કલ્પના કરો, એક એવો રાજકુમાર જેના રાજ્યાભિષેકની તૈયારીઓ આખી અયોધ્યામાં થઈ રહી હતી, પણ એક જ રાત્રે રાજતિલકના બદલે તેને મળ્યો 14 વર્ષનો વનવાસ. આગળ શું થયું? કેવી રીતે એક રાજકુમારે જંગલમાં જીવન જીવ્યું? કેવી રીતે એક રાક્ષસીએ આખા ઇતિહાસની દિશા બદલી? અને કેવી રીતે માતા સીતાનું હરણ થયું? ચાલો જાણીએ ભગવાન શ્રીરામના વનવાસની આ અદ્ભુત કથા. અયોધ્યાના મહારાજા દશરથે ભગવાન શ્રીરામને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. આ સમાચાર સાંભળીને આખી અયોધ્યા આનંદમાં ડૂબી ગઈ. પરંતુ દાસી મંથરાએ રાણી કૈકેયીના મનમાં ઈર્ષ્યા ભરી. તેણે કૈકેયીને યાદ અપાવ્યું કે રાજા દશરથે યુદ્ધ દરમિયાન તેને 2 વરદાન આપ્યા હતા. કૈકેયીએ માંગ્યું, ભરતને રાજગાદી, શ્રીરામને 14 વર્ષનો વનવાસ. રાજા દશરથ વચનના બંધનમાં બંધાઈ ગયા. તેમનું હૃદય તૂટી ગયું. પરંતુ રઘુકુળની પરંપરા હતી, પ્રાણ જાય પણ વચન ન જાય. શ્રીરામે પિતાનું વચન જાળવવા એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં. ભગવાન શ્રીરામ એકલા જવાની તૈયારી કરતા હતા. પરંતુ માતા સીતાએ કહ્યું, જ્યાં મારા સ્વામી ત્યાં હું. લક્ષ્મણે પણ કહ્યું, મારા માટે આપની સેવા જ જીવન છે. ત્રણે રાજમહેલ છોડીને વન તરફ નીકળી પડ્યા. અયોધ્યાના લોકો રડતા રહ્યા. રાજા દશરથ પોતાના પ્રિય પુત્રના વિયોગમાં વ્યથિત થયા. થોડા જ સમયમાં શ્રીરામના વિયોગનું દુઃખ સહન ન કરી શકતા તેમનું અવસાન થયું. વનમાં કોઈ મહેલ નહોતા, ન કોઈ વૈભવ, ન કોઈ રાજસી સુખ. શ્રીરામે લાકડા અને પાંદડાથી સુંદર પર્ણકુટી બનાવી. ત્યાંથી તેમનું વનજીવન શરૂ થયું. સીતાજી ફળ ફૂલ એકત્ર કરતી, લક્ષ્મણ રક્ષણ કરતા, શ્રીરામ ઋષિઓની સેવા કરતા અને રાક્ષસોથી તેમની રક્ષા કરતા. વનમાં અનેક ઋષિઓએ તેમનું સ્વાગત કર્યું. કેટલાક વર્ષો પછી તેઓ પંચવટી પહોંચ્યા. ગોદાવરી નદીના કિનારે તેમણે નવી પર્ણકુટી બનાવી. અહીંથી કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ શરૂ થાય છે. એક દિવસ રાવણની બહેન શૂર્પણખા પંચવટીમાં આવી. તેણે ભગવાન શ્રીરામનું દિવ્ય સ્વરૂપ જોયું. તે શ્રીરામ પર મોહિત થઈ ગઈ. તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શ્રીરામે સ્મિત સાથે કહ્યું, હું તો પહેલેથી જ વિવાહિત છું. તેમણે શૂર્પણખાને લક્ષ્મણ પાસે મોકલી. લક્ષ્મણે પણ તેનો પ્રસ્તાવ નકાર્યો. શૂર્પણખા ક્રોધિત થઈ ગઈ. તે માતા સીતાને મારવા દોડી. લક્ષ્મણે તરત જ તેને રોકી અને દંડરૂપે તેનું નાક અને કાન કાપી નાખ્યા. અપમાનિત શૂર્પણખા રડતી રડતી પોતાના ભાઈઓ પાસે પહોંચી. શૂર્પણખાએ કર અને દૂષણને આખી ઘટના કહી. તેઓ હજારો રાક્ષસોની સેના લઈને આવ્યા. શ્રીરામે એકલા જ તેમનો સંહાર કર્યો. શૂર્પણખા હવે સીધી લંકા પહોંચી. તેણે રાવણને સીતાના અદ્વિતીય સૌંદર્ય વિશે જણાવ્યું. રાવણના મનમાં અહંકાર અને લાલસા જન્મી. તેને સીતાજીનું હરણ કરવાનો નિર્ણય લીધો. રાવણે રાક્ષસ મારીચને સાથે લીધો. મારીચે દિવ્ય સુવર્ણ હરણનું રૂપ ધારણ કર્યું. તે પંચવટીમાં દોડવા લાગ્યું. સીતાજીએ તે અદ્ભુત હરણ જોયું. તેમણે શ્રીરામને વિનંતી કરી, પ્રભુ, આ હરણ મને ખૂબ ગમ્યું છે. કૃપા કરીને તેને પકડી લાવો. શ્રીરામ તેને પકડવા નીકળ્યા. જતા પહેલા તેમણે લક્ષ્મણને સીતાજીની રક્ષા કરવાની આજ્ઞા આપી. શ્રીરામે બાણ છોડ્યું. મારીચ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો. મરતા પહેલા તેણે શ્રીરામના અવાજમાં બૂમ પાડી, હે લક્ષ્મણ, બચાવો. સીતાજી ગભરાઈ ગયા. તેમણે લક્ષ્મણને શ્રીરામ પાસે જવા કહ્યું. લક્ષ્મણે સમજાવ્યું કે શ્રીરામને કોઈ હરાવી શકે નહીં. પણ સીતાજીના આગ્રહ સામે તેઓ માની ગયા. જતા પહેલા તેમણે પર્ણકુટીની બહાર એક સુરક્ષા રેખા દોરી. આને જ લોકપ્રિય રીતે લક્ષ્મણ રેખા કહેવામાં આવે છે. તેમણે વિનંતી કરી, માતા, આ રેખા બહાર ક્યારેય ન જશો. લક્ષ્મણ જતા રહ્યા. થોડીવારમાં રાવણ સાધુના વેશમાં આવ્યો. તેણે ભિક્ષા માંગી. સીતાજીએ અંદરથી જ ભિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ રાવણે કહ્યું, હું બહાર ઊભો છું, બહાર આવીને ભિક્ષા આપો. અતિથિ ધર્મનું પાલન કરવા સીતાજી લક્ષ્મણ રેખા બહાર નીકળ્યા. એ જ ક્ષણે રાવણે પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. તેણે સીતાજીનું બળજબરીથી હરણ કર્યું. તેમને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી લંકા તરફ લઈ ગયો. માર્ગમાં વૃદ્ધ ગીધ રાજા જટાયુએ આ દૃશ્ય જોયું. તેમણે રાવણને પડકાર્યો. ભીષણ યુદ્ધ થયું. જટાયુએ રાવણના રથને નુકસાન પહોંચાડ્યું. પરંતુ અંતે રાવણે પોતાની તલવારથી જટાયુની પાંખો કાપી નાખી. જટાયુ ધરતી પર પડી ગયા. રાવણ સીતાજીને લઈને લંકા પહોંચી ગયો. સીતાજીને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા. તેમણે રાવણના દરેક પ્રલોભન અને ધમકીઓને ટુકરાવી દીધા. તેમનો વિશ્વાસ માત્ર શ્રીરામ પર હતો. શ્રીરામ અને લક્ષ્મણ પાછા આવ્યા. પર્ણકુટી ખાલી હતી. શ્રીરામે સીતાજીને ચારે તરફ શોધ્યા. વનમાં દરેક વૃક્ષને પૂછ્યું, દરેક નદીને પૂછ્યું, દરેક પ્રાણીને પૂછ્યું. થોડે આગળ જટાયુ મળ્યા. તેમણે અંતિમ શ્વાસમાં આખી ઘટના કહી.
શ્રીરામે જટાયુને પિતા સમાન માન આપીને અંતિમ સંસ્કાર કર્યા. સીતાજીની શોધમાં આગળ વધતા શ્રીરામ અને લક્ષ્મણ માતા શબરીના આશ્રમ પહોંચ્યા. શબરી વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પ્રેમથી બોર ચાખીને મીઠા બોર શ્રીરામને અર્પણ કર્યા. શ્રીરામે ભક્તિનું માન રાખીને તે સ્વીકાર્યા. શબરીએ તેમને ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવને મળવાની સલાહ આપી. ઋષ્યમુખ પર્વત પર પ્રથમ વખત ભગવાન શ્રીરામની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આવ્યા. થોડી જ વારમાં તેમણે શ્રીરામને ઓળખી લીધા. તેમણે ભક્તિપૂર્વક તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું. આ ક્ષણથી શરૂ થયો વિશ્વના સર્વોત્તમ સ્વામી અને ભક્તનો અવિનાશી સંબંધ. હનુમાનજી શ્રીરામને સુગ્રીવ પાસે લઈ ગયા. બંને વચ્ચે મિત્રતા થઈ. સુગ્રીવે પોતાની વ્યથા કહી. તેમના ભાઈ વાલીએ તેમનું રાજ્ય છીનવી લીધું હતું. શ્રીરામે સુગ્રીવને ન્યાય અપાવવાનું વચન આપ્યું. સુગ્રીવે વાલીને યુદ્ધ માટે લલકાર્યો. ભીષણ યુદ્ધ થયું. યોગ્ય ક્ષણે શ્રીરામે બાણ છોડ્યું. વાલી ઘાયલ થઈ ગયો. અંતિમ ક્ષણે વાલીએ પોતાના પુત્ર અંગદને શ્રીરામની સેવા માટે સમર્પિત કર્યો. વાલીના અવસાન પછી સુગ્રીવ કિષ્કિંધાનો રાજા બન્યો. અંગદ શ્રીરામનો વિશ્વાસુ સાથી બન્યો. હનુમાન, જાંબવાન, નળ, નીલ અને વાનર સેનાએ સીતાજીની શોધ શરૂ કરી. આગળની કથામાં હનુમાનજી લંકા જશે, માતા સીતાને મળશે, સમુદ્ર પર સેતુ બંધાશે અને પછી શ્રીરામ તથા રાવણ વચ્ચેનું વિશ્વવિખ્યાત મહાયુદ્ધ થશે. આ મહાગાથા આપણે આગામી ભાગમાં જાણીશું.